વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સવારના 5 વાગ્યા છે અને અમે બદ્રીનાથ માટે નીકળી ગયા છીએ. મસ્ત વાઇબ્સ ને મસ્ત માઉન્ટેન વ્યૂ સાથે અમારી સવાર થઈ ગઈ છે. સામે આપ જોઈ શકો છો કે મસ્ત બરફનો પહાડ છે. એક મસ્ત લોકેશન આવ્યું અને અમે બધા ઉતરી પડ્યા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટે. આ પ્રકૃતિની સુંદરતા આંખોથી જોઈએ જ તો જ તમને ખબર પડે કે કેટલી સુંદર છે. કેમ કે જે લેન્સ આપણી આંખોમાં છે એ ફોનમાં પણ નથી આવતા. ઉપર સૂર્યના કિરણોથી મસ્ત પહાડ ચમકે છે અને નીચે મસ્ત નદી વહી રહી છે. જોઈ શકો છો આપ. ધ્યાનથી સાંભળશો તો તમને નદીનો અવાજ પણ આવશે. ભગવાને કેટલી સરસ પ્રકૃતિ બનાવી છે. આ એ જ હનુમાન ચટ્ટી છે જ્યારે મહાભારતના સમયમાં ભીમને ખૂબ અભિમાન હતું. એ અભિમાન હનુમાન દાદાએ તોડ્યું હતું. અહીંયા જ્યારે હનુમાન દાદા પોતાનું પૂંછડું લાંબુ કરીને બેઠા હતા અને ભીમે કહ્યું કે આ તો હું ચૂટકીમાં ઉપાડી લઈશ, પરંતુ એમનું અભિમાન તૂટી ગયું હતું. હનુમાન દાદાનું પૂંછડું ટસથી મસ્ત નહોતું થયું. અમે અહીંયા હનુમાન દાદાના દર્શન કરીને પછી આગળ નીકળ્યા. અત્યારે રોડની કન્ડિશન ખૂબ સારી છે. વધારાના પહાડો પણ જે નમેલા હતા, અમે આગલા વર્ષે આવ્યા ત્યારે ખૂબ પહાડો નમેલા હતા, એને ખાસા કટિંગ કરીને પછી આ રીતે મસ્ત રોડ બનાવે છે. તો ફાઇનલી અમે પવિત્ર ધામ બદ્રીનાથમાં પહોંચી ગયા છે અને ચારે બાજુ બરફના પહાડો જોઈ શકો છો આપ. બધા પોતપોતાની રીતે તૈયાર થઈ ગયા છે. ટોપી, જેકેટ, મફલર, માથાપટ્ટી. અમારી સાથે લીનાબેન ડાભી છે મેકઓવર. એમને બી વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની ખૂબ શોખ છે. તમે પહાડો જોઈ શકો છો, એના લીધે ખૂબ ઠંડી લાગતી હતી. બાપરે બાપ, ભીડ જુઓ. લાઈન કેટલી લાંબી છે તમે જોઈ શકો છો લાઈન. તો હવે લાઈનમાં અમે જઈએ. તો અમે આગળ જઈને પછી લાઈનમાં જોઈન થઈ જઈએ. ઉપર મસ્ત મજાનો શેડ પણ બનાવેલો છે. તમે ચારધામની યાત્રા હેલિકોપ્ટર દ્વારા પણ કરી શકો છો. ઓહ, આ શું, અમે તો સીટની બહાર નીકળી ગયા. ક્યાં જવાનું છે એ ખબર નહીં પડતી લાઈનમાં. હજુ લાઈન ચાલુ જ છે. આ સામે હેલિપેડ દેખાય છે. થોડી વારમાં જ હેલિકોપ્ટર આવશે અને જશે. જો લાઈન ખાસી લાંબી છે. અમને તો એવું હતું કે ચલો હમણાં જોઈન થઈ જઈએ. આ તો ઘણી લાંબી લાઈન છે. લગભગ બીજા ગામ સુધી અમે આવી જ ગયા છીએ. સવારના 7 વાગ્યાના અમે લાઈનમાં જોઈન થઈ ગયા છીએ. હવે ખબર નહીં કેટલા વાગે નંબર આવે છે, કારણ કે ખૂબ ટ્રાફિક છે અને ખૂબ જ ભીડ છે. લાઈન બી એટલી લાંબી છે. સવારે બધા વહેલા ઉઠ્યા હતા તો બધાને ભૂખ લાગી જ હતી.
તો અમે પછી મેગી ખાઈ લીધી. ખબર નહીં આ શું કહેવાના છે. અહીંયા ચારે બાજુ ગ્લેશિયર્સના પહાડો હોવાથી ખૂબ જ ઠંડી છે. આપણે ત્યાં ગુજરાતમાં અત્યારે મે મહિનામાં તો ખૂબ જ ગરમી છે, એટલી જ અહીંયા ઠંડક છે. અહીંયા લાઈનમાં ઊભા રહેતા કલાકોના કલાકો વીતી ગયા અને રસ્તામાં પણ ઘણી બધી ખાવાની પણ સગવડ છે, તો તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ખાણી પીણી તો બધું છે જ અહીંયા બાજુમાં. અહીંયા લાઈનમાં ઊભા રહેતા કોમેડી બી એટલું જ થતું હતું, કેમ કે બધા લાઈનમાં ઘૂસવા માટે ઘણા બધા પ્રયત્ન કરતા હતા, બધા નવી નવી ટ્રીક વાપરતા હતા, પણ અમે કોઈને ઘૂસવા દીધા નથી. જો વચ્ચે અમે વિડીયો નાખ્યા હોત તો તમને ઓર મજા આવત, પણ વિડીયો ઉતાર્યા નથી. ફ્રેન્ડ્સ, હું તમને એ પણ કહી દઉં કે અહીંયા મહાદેવ ભગવાનનું મંદિર નથી, પણ શાલિગ્રામ સ્વરૂપે શ્રી વિષ્ણુ ભગવાન બિરાજમાન છે. ઘણા બધાને એવું છે કે ચારધામ એટલે અહીંયા મહાદેવજી, પણ અહીંયા મહાદેવજી નથી, શાલિગ્રામ સ્વરૂપે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. અહીંયા અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે, એટલે અમારું અહોભાગ્ય કે અમે અત્યારે દર્શન કર્યા. અહીંયાથી પવિત્ર યાત્રાધામ બદ્રીનાથનો ગેટ દેખાઈ રહ્યો છે, જ્યાંથી અમારે અંદર એન્ટ્રી લેવાની છે, પણ એ ઘણો દૂર છે. તો ફાઇનલી અમે બદ્રી વિશાલના દર્શન કરી લીધા છે. આપ સૌની મનોકામના બદ્રીનાથ ભગવાન પૂરી કરે એવી પ્રાર્થના સાથે અમે અહીંયા મસ્ત દર્શન કરી લીધા. બદ્રીનાથ ભગવાનના દર્શન કરીને અમારો બધો 10 કલાકનો જે લાઈનનો થાક હતો એ બધો ઉતરી ગયો. આ પાવન ધામના દર્શન કરીને અમારું મન ધન્ય થઈ ગયું. સાંજના 4 વાગ્યા છે અને અમે અહીંયા બદ્રીનાથ ભગવાનના દર્શન કર્યા. અહીંયાથી બહાર નીકળવાની પણ જગ્યા નહોતી, એટલી બધી ભીડ કે પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ચારે બાજુ આપ ભીડ જોઈ શકો છો, કેટલી બધી ભીડ છે. અહીંયા તપ્તકુંડ બ્રહ્મકપાલ પણ આવેલું છે. આવા મસ્ત વિડીયો જોવા માટે ચેનલને લાઇક અને શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમે અહીંયાથી દર્શન કરીને રિટર્ન નીકળી ગયા છીએ. આ છે સુગર બદામ. અહીંયા માર્કેટમાં લગભગ સ્વેટર, જેકેટ ને ટોપી બધા ગરમ કપડાનું દુકાનો વધારે છે. મેં બ્લોગમાં ઓરિજિનલ ઓડિયો રાખ્યો છે, કારણ કે તમે આ વાઇબ્સ અને આ એનું જે વાતાવરણ છે, એની જે ફિલિંગ્સ છે, પણ તમે પણ ફીલ કરી શકો એના માટે થઈને. તમને બ્લોગ કેવો લાગે ચોક્કસથી કહેજો. નવા બ્લોગ સાથે મળીશું. જય બદ્રી વિશાલ.